નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે દેશભરમાં રોજગાર ઉત્સવ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યુવાઓને કર્યું સંબોધન। તો વાત કરીશું કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજથી 4 દિવસ ભારતની મુલાકાતે છે। તેઓ ક્વાડ દેશોના એક બેઠકમાં પણ થશે સહભાગી અને વાત કરીશું ને દેશ વિદેશની ખબરો વિશે, પરંતુ તે પહેલાં શરૂ કરીએ ત્યાંની હેડલાઇન્સથી। 19મો રોજગાર મેળો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 51,000થી વધુ નવનિયુક્ત યુવાઓને એનાયત કર્યા નિયુક્તિ પત્રો। યુવાનો રેલવે, ગૃહ અને આરોગ્ય મંત્રાલયમાં સંભાળશે જવાબદારી। પીએમએ કહ્યું, નિયુક્તિ પત્રો માત્ર દસ્તાવેજ નથી, વિકસિત ભારતના નિર્માણની છે ગેરંટી। ઓગણીસમા રોજગાર મેળા અંતર્ગત રાજ્યમાં કાર્યક્રમનું આયોજન। યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયત। શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ યુવાનોને ઈમાનદારીથી જનસેવા કરવા કર્યો અનુરોધ। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રોકાણના નામે મોટું કૌભાંડ। શૂટ સ્પેસ ડિજિટલ કંપનીમાં ચાલતી હતી ડેટા સ્ટોરેજની આડમાં પોન્ઝી સ્કીમ। ડિરેક્ટર સહિત 2 આરોપીઓની કરાઈ ધરપકડ। એસઆઈટી કરશે વધુ તપાસ। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજથી ભારતની 4 દિવસીય યાત્રાએ કોલકાતા ખાતે થયું આગમન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત। 26 મેના રોજ ક્વાડ સમૂહની બેઠકમાં થશે સહભાગી। આફ્રિકાના કોંગોમાં ઇબોલા વાયરસ બેકાબૂ। મૃત્યુઆંક 177 ને પાર તો 750 શંકાસ્પદ કેસ। નવી રસી બિનઅસરકારક સાબિત થતા WHOએ જાહેર કર્યું હાઈ રિસ્ક એલર્ટ। વૈશ્વિક સ્તરે જોખમ ઓછું। રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર। રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન સાથે ગરમીથી શેકાયું। સેલવાસમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હળવા વરસાદની શક્યતા। ભીષણ ગરમીથી સામાન્ય જનજીવન પ્રભાવિત। હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આજે ભારે લૂનું રેડ એલર્ટ। દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં લૂનું ઓરેન્જ એલર્ટ। તો ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદની આગાહી। એશિયન જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો। દરેક કેટેગરીએ સેમીફાઇનલમાં પહોંચી 8 મેડલ કર્યા સુનિશ્ચિત। ટેનિસની સેમીફાઇનલમાં યુકી વામ્બરીને અને માઇકલ વિનસની જોડીનું શાનદાર પ્રદર્શન। તો પેટ્રિક રિકલ અને એડમ પેવલેસેકની જોડીને 7-5, 6-3થી આપી માત।